નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાંથી શિક્ષણ જગતને શરમાવે તેવી બેદરકારી સામે આવી છે. હાલોલની દુનિયા પ્રાથમિક શાળામાં શિક્ષકો પોતાની ઘરે જવાની ઉતાવળમાં નિર્ધારિત સમય પહેલા જ શાળાને તાળા મારી દેતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. હાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા સરકાર પ્રયત્નશીલ છે, ત્યારે દુનિયા પ્રાથમિક શાળાના શિક્ષકો સરકારના નિયમોને ઘોડીને પી ગયા હોય તેવું જણાઈ રહ્યું છે. નિયમ મુજબ બપોરની પાળી સાંજે 5:30 વાગે પૂર્ણ થતી હોય છે, પરંતુ અહીંયાના શિક્ષકો અડધો 1 કલાક વહેલી શાળા છોડીને જતા રહે છે. શાળાના વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર આ કોઈ એક દિવસની ઘટના નથી, પરંતુ સાહેબો રોજ નિયમિત રીતે શાળા વહેલી છોડી દેતા હોય છે. આ ગંભીર બેદરકારીની જાણ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને થતા શાળાના સત્તાધીશોને તાત્કાલિક અસરથી નોટિસ પાઠવવામાં આવી છે અને શાળાને સમયસર કાર્યાન્વિત કરવા માટે કડક સૂચના અપાઈ છે. અત્યારે હાલોલ તાલુકાની અંદર અત્યારે 8 જેટલી પ્રાથમિક શાળાઓમાં પાળી પદ્ધતિ અમલમાં છે. નિયત સમય શાળાનો પ્રથમ પાળીનો સવારે 7 થી બપોરે 12:15નો હોય છે, જ્યારે બીજી પાળીનો સમય 12:30 થી 5:30નો નિયત કરેલો છે. શિક્ષકોએ આ નિયત સમય કરતાં 15 મિનિટ વહેલા આવવાનું હોય છે. જે શાળાઓ નિયત સમયે ચાલે એ પ્રમાણેની અમારી મોનિટરિંગ ટીમ ધ્યાન રાખતી હોય છે, છતાં પણ જે શાળાઓ નિયત સમય કરતાં વહેલી છૂટી જતી હોય છે એમની પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબને ભલામણ કરવામાં આવતી હોય છે. હાલોલ ખાતે જે દુનિયા પ્રાથમિક શાળા છે એ વહેલી તકે છોડી દેવામાં આવે છે, એના પર શું પગલાં લેવામાં આવે છે? દુનિયા પ્રાથમિક શાળા એના નિયત સમય કરતાં વહેલી છૂટી એવી માહિતી મળતા અમે કેળવણી નિરીક્ષક અરાદને આ અંગેની તપાસ સોંપેલી છે. એ તપાસ અહેવાલ અમને અહીં મળશે તો એ સ્પષ્ટ અભિપ્રાય સાથે માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબને સુપ્રત કરી અને જવાબદાર આચાર્ય અને શિક્ષકો વિરુદ્ધ પગલાં લેવા માટે ભલામણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાલોલના અંતરિયાળ વિસ્તારોમાં આવી પરિસ્થિતિ વારંવાર જોવા મળે છે, જ્યાં શહેરમાં રહેતા શિક્ષકો ઘરે જવાની ઉતાવળમાં ગ્રામ્ય બાળકોના શિક્ષણનું બલિદાન આપે છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.